જિલ્લાના ભાભર બસ સ્ટેન્ડ પર એક અનોખી ઘટના બની, જેમાં મુસાફરોને એક્સપ્રેસ બસને ધક્કા મારવા પડ્યા। બનાસકાંઠા જિલ્લાના ભાભર બસ સ્ટેન્ડ પર એક અનોખી ઘટના બની, જેમાં મુસાફરોને એક્સપ્રેસ બસને ધક્કા મારવા પડ્યા અને આ ઘટના ત્યારે બની જ્યારે બસ સ્ટાર્ટ ન થઈ શકી અને મુસાફરોને બસને ધક્કા મારવા માટે ઉતરવું પડ્યું। આ ઘટનાએ મુસાફરોમાં નારાજગી અને હાસ્યનું વાતાવરણ ઊભું કર્યું છે। હાલમાં રાજ્યમાં બસ ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે, જે મુસાફરો માટે આર્થિક ભારણ વધારતું થયું છે। ભાડા વધારો છતાં બસોની જર્જરિત સ્થિતિ અને અયોગ્ય સંભાળને કારણે મુસાફરોને આવા અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આથી મુસાફરોમાં રાજ્ય પરિવહન નિગમ પ્રત્યે નારાજગી વધી રહી છે। ભાભર બસ સ્ટેન્ડ પરની આ ઘટનાએ રાજ્યની જાહેર પરિવહન સેવા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે અને મુસાફરોનો આક્ષેપ છે કે ભાડા વધારો બાદ પણ બસોની ગુણવત્તા અને સુવિધાઓમાં કોઈ સુધારો જોવા મળતો નથી। આથી તેઓ સરકાર અને સંબંધિત અધિકારીઓને બસોની સ્થિતિમાં સુધારો લાવવા માટે તાકીદ કરી રહ્યા છે। આવા ઘટનાઓ રાજ્યની જાહેર પરિવહન સેવાઓની કાર્યક્ષમતા અને મુસાફરોની સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રશ્નાર્થમાં મૂકે છે। મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા અસુવિધાઓનો સામનો ન કરવો પડે।